મને અહીંયા જે હમણાં અમરીશભાઈએ વાત કરી ને કે ખાણ ખનીજવાળા જે મોટી મોટી એમણે ખાડા કર્યા છે એ પાણી વાપરી શકાય. હું પણ હમણાં દિલ્હી જઈને આની ઉપર તપાસ કરીશ અને આમાં જો કઈ જગ્યાએ મુશ્કેલી થતી હશે તો એ કામ આગળ ચલાવીને એ કરીશ. ભાઈ શ્રી દિલીપભાઈ ગંગા ગીર ગંગા એમને 15 હિટાચી મશીન મેં ગુજરાત સરકારમાંથી અપાવ્યા. 15 કરોડ રૂપિયાના. કેમ અપાવ્યા? કેમ કે એ છે ને એમણે એમનું ધ્યેય જીવનનું ધ્યેય પાણી સંચય કરવાનું બનાવી દીધું છે. તમે રાજકોટમાં જાઓ તો ઘણા બધા જે નદીઓ છે નાળા છે એની પર ડેમ બન્યા છે અને ડેમની કેપેસિટી એમણે એટલી બધી વધારી દીધી છે અને એમાં કોઈને કોઈના નામ લખ્યા છે. કોઈએ પોતાના પિતાનું નામ આપ્યું હોય, કોઈએ પોતાના માતાનું નામ આપ્યું હોય. 25-25 લાખ રૂપિયા બી એક ડેમ માટે એ લોકો ખર્ચે છે અને એનો પૂરો ઉપયોગ દિલીપભાઈ આ જળ માટે જ કરે છે.